તો જૈન મિત્રો અમે નીકળી ગયા છે ભુજ સામાન ભરવાના રસ્તામાં ઈસુડી કેરી ખાતી અમે મજાક મસ્તી કરતા જોતજોતામાં આવી ગયું ટોલ નાકું અને મારે નીકળવું હતું સીધે સીધું. તો ટોલ નાકાનો ગેટ થઈ ગયો બંધ ને મેં કીધું ખુલ જા સિમ તો ગેટ ખુલી ગયો અને અમે આગળ નીકળી ગયા. આગળ જોયું તો ટ્રકનું ભયંકર એક્સિડન્ટ થયું હતું અને મેં મારો આઈફોન બતાવીને હું ને દિવ્યેશ ભાઈ મસ્તી કરતા જતા હતા ને મસ્તી કરતા કરતા આગળ દેખાણો મને એક ટ્રક ને ટ્રકની પાછળ લખેલું હતું મોર સાહેબ. તો હું વિચારતો કે મોર સાહેબનો મતલબ શું થાય, તો તમે કમેન્ટમાં જણાવી દીજો કે મોર સાહેબનો મતલબ શું થાય. હું શું કરવા આવી ગયો ને શું કરી લીધું ને 15 રૂપિયાની મોંઘી દાટ ચા પીધી, સાદી ચા જેવો જ સ્વાદ હતો અને આગળ મીઠાના ખેતરો જોયા અને જોતજોતામાં આવી ગયું જેઠાલાલનું ભચાઉ ગામ. સવાર પડી ગયો. ગુડ મોર્નિંગ મિત્રો ને આગળ નડી ગયો ફૂલે ફૂલ ટ્રાફિક. આગળ જોયું તો ટ્રકનું એક્સિડન્ટ થયેલું હતું અને અમારા બોલેરામાંથી ખાટલાનો પાઇપ પડીને ટ્રકની નીચે આવી ગયો તે ધનુષ બાણ જેવો થઈ ગયો. મિની વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો. થેન્ક યુ મિત્રો.